તો 1.5 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. આગળ આપણે આ પ્લસ આ સુધી છે જોઈ ગયા છીએ, બરાબર? ત્યાંથી આગળ હવે નેક્સ્ટ છે સજાતીયની અંદર ઈ પ્લસ ઈ, એટલે કે હસ્વ ઈ પ્લસ હસ્વ ઈ આવે તો દીર્ઘ ઈ થાય. આપણે એ જોઈએ છીએ ઉદાહરણ. દાખલા તરીકે આપણે નીચે જોઈએ તો ઉદાહરણ છે રવિ પ્લસ ઇન્દ્ર. શું ઉદાહરણ આપણું છે? રવિ પ્લસ ઇન્દ્ર, બરાબર. હવે વ ની અંદર ઈ છે, જુઓ મેં અહીંયા નીચે છૂટું પાડ્યું છે વ પ્લસ ઈ, બરાબર, એ હસ્વ છે. પછી ઇન્દ્રમાં અહીંયા આગળ શું છે તો કે ભાઈ ઈ છે, એ પણ કેવો છે તો કે ભાઈ હસ્વ છે આ, બરાબર. તો એ બંને થઈને શું થયો તો કે ભાઈ આ મોટો ઈ છે ઈ બની ગયો, બરાબર. એટલે આપણી પાસે અહીંયા વધ્યો તો વ, અહીંયા છે ઈ જે દીર્ઘ કરવાનો છે, આ દીર્ઘ પ્લસ વી એટલે શબ્દ બને રવિન્દ્ર. આ રીતે દાખલા તરીકે નીચે ઉદાહરણ છે જ્યોતિ પ્લસ ઇન્દ્ર, બરાબર ને? તો જ્યોતિમાં તી છે, જો નીચે છૂટું પાડેલું છે તમે જોઈ શકો કે ભાઈ ત પ્લસ ઈ પ્લસ ઇન્દ્ર નો ઈ, બરાબર, પ્લસ કેવું થાય? બરાબર કેવું થાય? દીર્ઘ ઈ, બરાબર ને? તો ત પ્લસ ઈ બરાબર તી એટલે શબ્દ બન્યો જ્યોતિન્દ્ર. બીજું તમને મિત્રો એવું કહીશ કે જ્યાં ઇન્દ્ર હોય ને શબ્દ, એ ઇન્દ્રમાં આવતો ઈ મોટા ભાગે, જો ફરી વાર બોલું છું, ઇન્દ્રમાં આવતો જે ઈ છે એ મોટા ભાગે તો કે ભાઈ હસ્વ જ હોય, એ મોટા ભાગે હસ્વ જ હોય, બરાબર. એટલે તમને જાણ રહે કે કોઈ પણ જગ્યાએ ઇન્દ્ર આવે એટલે ઈ હસ્વ હોય. પાછળ જોવાનું ઇન્દ્ર આવે, ન અને દ જોડાયેલા ઇન્દ્ર, જેમ કે હરિન્દ્ર, જુઓ હરિન્દ્ર શબ્દ છે તો હરિ પ્લસ ઇન્દ્ર. હરિ આપણને ખબર છે હસ્વ લખાય છે, એકલું હરિ બોલીએ, બરાબર. તમે 9મા ધોરણમાં કવિતા ભણી ગયા છો, મારા સપનામાં આવ્યા હરિ, રમેશ પારેખની, બરાબર. તો એમાં હરિ શબ્દ આવતો તો હસ્વ હોય હરિ, બરાબર. પણ ઇન્દ્ર એ હસ્વ હોય તો ર પ્લસ ઈ અહીંયા એક છે, પછી બાજુમાં શું છે પાછું તો કે ભાઈ બાજુમાં બીજો ઈ છે, બરાબર. આપણે કેવો કર્યો તો કે દીર્ઘ ઈ કર્યો એટલે રી થયો, શબ્દ બની ગયો હરિન્દ્ર. દાખલા તરીકે શબ્દ છે પ્રતીતિ, તો પ્રતિ પ્લસ ઈતિ, તો ત પ્લસ ઈ પહેલા શબ્દનો છેલ્લો વર્ણ તી છે, એને છૂટો પાડો તો ત પ્લસ ઈ એટલે કે વર્ણ કયો આવ્યો? ઈ આવ્યો. બીજા શબ્દનો પહેલો વર્ણ પણ કયો છે? ઈ છે. બંને સજાતીય છે, બરોબર ને? બંને સ્વર છે પાછા, જુઓ. તો એ બંને જોડાઈને શું બન્યો તો કે ભાઈ દીર્ઘ ઈ બની ગયો, બરાબર. હવે તો કે ભાઈ મારી પાસે તો ત પ્લસ ઈ છે, તો બંનેને હું જોડીને તી બનાવું એટલે શબ્દ બની ગયો પ્રતીતિ. જો પેલા ઉપર આપણે છોડેલા છે એને જોડ્યા, હવે શું છે? હવે આપણે જોડેલા છે એને છોડતા પણ શીખવું પડે ને થોડું, બરાબર. એટલે આપણે એવું કરીએ છીએ, વિધિચ્છા શબ્દ છે અહીંયા જુઓ. વિધિ બધાને ખબર છે આ રીતે લખાય. ઈચ્છામાં ઈ કેવો હોય તો કે ભાઈ હસ્વ આવે, બરાબર. તો અહીંયા વિધિનો ધ લઈએ, ધ પ્લસ ઈ, ઈચ્છાનો ઈ એટલે કે ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ, બરાબર. ઓકે, તો ધ પ્લસ ઈ બરાબર ધી, અને એ પણ પાછો કેવો તો કે ભાઈ દીર્ઘ, એટલે શબ્દ બન્યો વિધિચ્છા. આપણે કહીએ છીએ ને વિધિની ઈચ્છા હોય એમ થાય, વિધિ વિધાન, વિધિની ઈચ્છા હોય એમ થાય. દરેકને ખ્યાલ છે આપણે નસીબ ઉપર ઘણું બધું છોડતા હોઈએ છીએ. વિધિના લેખ લખે ભગવાન, છઠ્ઠીના દિવસે આપણે બધા શબ્દો ઘણા બધા બોલીએ છીએ એની વિશે, તમે બધા જાણકાર છો એના વિશે, બરાબર. તો એ વિધિચ્છા. પછી અવનિન્દ્ર શબ્દ છે, જુઓ. અવની, અવની, અવની એટલે પૃથ્વી, ઇન્દ્ર, બરાબર ને? તો ન પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ એટલે કે ન પ્લસ દીર્ઘ ઈ બરાબર ની. આ રીતે શબ્દ છે બને. છેલ્લો શબ્દ છે કવિચ્છા, કવિ પ્લસ ઈચ્છા, વ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ એટલે કે વ પ્લસ દીર્ઘ ઈ બરાબર વી, કવિચ્છા. હવે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય
હમણાં બીજું જોશો, ત્રીજો જોશો, ચોથો જોશો કે પણ સર આપણને કેમ ખબર પડે કે કઈ જગ્યાએ કયો શબ્દ ક્યાં હસ્વ લેવાનો ને ક્યાં દીર્ઘ લેવાનો? બરાબર ને? વર્ણ, ઈ વર્ણ ક્યાં હસ્વ લેવાનો ક્યાં દીર્ઘ લેવાનો? એની માટે મિત્રો ગુજરાતી તમે જે વાંચો છો એ બરાબર વાંચવું પડે. અને મેં તમને પહેલા કીધું છે કાનની ભાષા છે, બરાબર? એટલે ક્યાં ભાર મુકાય છે શબ્દ ઉપર અને ક્યાં ભાર નથી મુકાતો એ ખૂબ મહત્વનું થઈ જાય, તો જ તમે એને છૂટો પાડી શકો. બીજી આની કોઈ શોર્ટકટ નથી, યાદ રાખજો. આ ટોપિકનો શોર્ટકટ બીજો કોઈ નથી, એક જ શોર્ટકટ છે. શું? શબ્દ બોલાય છે ને ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે શબ્દ કેમ બોલાય. કવિ પ્લસ ઈચ્છા, જો બંને નોર્મલ, બંને હસ્વ બોલાય છે, બરોબર ને? હવે તમને એમ થાય સર એ અમને કેમ ખબર પડે? તો બને એટલું વધારે તમારું રીડિંગ વધારો, ગુજરાતીનું રીડિંગ વધારે કરવાનું. એ તમારો પાઠ્યપુસ્તકનું પણ હોઈ શકે, સાહિત્યનું પણ હોઈ શકે. અત્યારે તો તમે ઈતર વાંચનનું તમે વાંચન ન બહુ કરી શકો, બરાબર ને? પણ બને એટલું સાહિત્યનું વાંચન તમે વધારો ને એટલે તમને શબ્દોમાં ભાર ક્યાં આપવાનો, ક્યાં નહીં, કઈ રીતે શબ્દો બોલાય બધી ખબર પડવા મળે. એટલે આ ટોપિકો તરત જ સરળતાથી સમજાવ. ઓકે, ચાલો 1.6 જોઈએ. હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર ઈ. હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર ઈ. દાખલા તરીકે પરી પ્લસ ઈક્ષા, આપણા દરેકની ફેવરિટ, બરાબર ને? પરી પ્લસ ઈક્ષા. હવે ર પ્લસ હસ્વ ઈ છે, જુઓ. પણ ઈક્ષામાં ઈ કેવો છે? દીર્ઘ આવ્યો છે. તો હસ્વ પ્લસ દીર્ઘ હોય તો પણ બનાવવાનું કેવો? તો કે ભાઈ આપણે દીર્ઘ જ બનાવીશું. એટલે કે ર પ્લસ ઈ બરાબર રી, તો શબ્દ બન્યું પરીક્ષા. મેં બહુ બધાને પરીક્ષામાં પરી આ રીતે લખતા જોયા છે, રોંગ છે. પરી આ રીતે લખાય છે, યાદ રાખજો. પરી આમ લખાશે, બરાબર? પરી પ્લસ ઈક્ષા અને આમાં ઈ દીર્ઘ આવશે. પરીક્ષા શબ્દ આ રીતે લખાય, બરાબર? પરીક્ષા તમે જો હસ્વ લખતા હો, આખો પરીક્ષા શબ્દ હસ્વ લખતા હો તો એ પણ રોંગ છે. પરીક્ષા શબ્દ હસ્વ આવશે નહીં, એટલે ધ્યાન આપજો. દાખલા તરીકે બીજો શબ્દ છે રતિ પ્લસ ઈશ. રતિ પ્લસ ઈશ, ત પ્લસ ઈ પ્લસ ઈ. હસ્વ પ્લસ દીર્ઘ બરાબર શું કર્યું છે અહીંયા? દીર્ઘ. એટલે કે ત પ્લસ ઈ બરાબર તી, તો શબ્દ બની ગયો રતિશ. હવે જો ઇન્દ્ર હોય ને તો મેં તમને કીધું હસ્વ હોય, એમ ઈશ હોય ને, ઈશ ક્યાંય પણ, એટલે એ હંમેશા દીર્ઘ હશે, યાદ રાખજો. જો આવી શોર્ટકટો પણ તમે યાદ રાખી શકો કે જ્યાં ઇન્દ્ર હોય, બરાબર, તો એ હંમેશા કેવું આવતું હોય છે? હસ્વ આવતો છે, આ ઈ. પણ જ્યાં ઈશ્વરના અર્થમાં ઈ આવતો હોય ને, જ્યાં પાછળ શ હોય એની આગળ ઈ લાગેલો હોય, જો તમે રતિશ શબ્દ છે, બરાબર ને, તો એ હંમેશા દીર્ઘ હશે. છૂટા વાળવા માટે તમને થોડી શોર્ટકટ મળી રહે એટલા માટે તમને કહું છું, યાદ રાખજો. દાખલા તરીકે શબ્દ છે પ્રતીક્ષા, ઇંતજાર, બરાબર ને? પ્રતીક્ષા, તો શબ્દને આપણે કરીએ તો કે પ્રતિ પ્લસ ઈક્ષા, ત પ્લસ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ, એટલે કે ત પ્લસ ઈ બરાબર તી, તો શબ્દ બની ગયો પ્રતીક્ષા, બરાબર? દાખલા તરીકે નીચે શબ્દ છે કપીશ. કપી પ્લસ ઈશ, પ પ્લસ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર ઈ, એટલે કે પ પ્લસ ઈ દીર્ઘ ઈ છે, જો બોલું એ ધ્યાન આપજો. પ પ્લસ ઈ ટી, કપીશ. શબ્દ આ રીતે બને છે, બરાબર? નેક્સ્ટ શબ્દ છે વારીસ, વારીશ, બરાબર? વારી પ્લસ ઈશ, વારી પ્લસ ઈશ, તો ર પ્લસ ઈ બરાબર ઈ, ર પ્લસ ઈ રી, તો શબ્દ બની ગયો વારીસ, બરાબર ને? જો કોઈ પણ આવા તમે બહુ બધા શબ્દો ઈશ વાળા હશે તમારી પાસે, તમે બોલી શકો, તમે લખી શકો. આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ ઘણા બધા આવા ઉદાહરણો હશે કે જેને તમે આ રીતે છૂટા પાડી શકો. સતીશ શબ્દ છે, દાખલા તરીકે જુઓ, બરાબર ને? તો સતીશમાં સતી પ્લસ ઈશ, ત પ્લસ ઈ બરાબર, તો કે દીર્ઘ, ત પ્લસ ઈ બરાબર તી, તી દીર્ઘ કરી દીધો છે,
બરાબર ને, એટલે શબ્દ બની ગયો સતીશ. મુનીશ્વર, જો આવો મોટો શબ્દ કદાચ આવે, બરાબર ને, મુનીશ્વર. હવે જુઓ, ઇન્દ્રમાં હસ્વ હતું પણ ઈશ્વર પાછું લખાય છે તો દીર્ઘ લખાય છે. જોજો, આ બધા આ જોડણીના નિયમો છે. એ જોડણીનો નિયમ આવશે ત્યારે તમને ખબર આવશે કે જોડાક્ષર પહેલાનો ઈ હોય તો આ રીતે હોય. બરાબર, એ નિયમો જયારે આવશે ત્યારે તમે જોઈ લેજો. એમાં પાછા અપવાદરૂપ શબ્દો પણ આવતા હશે, એટલે એ તમારે જોવાના રહેશે. આપણે ચલાવશું એટલે આપણે તમને બધો ખબર ત્યારે પડી જશે. મુનિ પ્લસ ઈશ્વરમાં ઈ અહીંયા જે છે એ દીર્ઘ છે. બરાબર, તો ન પ્લસ ઈ દીર્ઘ ઈ બરાબર ઈ, તો ન પ્લસ ઈ બરાબર ની. શબ્દ બની ગયો મુનીશ્વર. આ રીતે તમે બનાવી શકો શબ્દને. બરાબર, આખો શબ્દ તમે આ રીતે સોલ્વ છે કરી શકો. તો જુઓ, આ રીતે તમે શબ્દોને છે એ એક પછી એક છે એ છૂટા છે પાડી શકો. બરાબર, ત્યારબાદ છે ત્રીજું એટલે કે સાતમું, 1.7 ઈ માં ત્રીજું. હવે પહેલો ઈ છે એ દીર્ઘ છે અને બીજો હસ્વ છે. ઉદાહરણ તો એવાય હોય ને. હવે પહેલો દીર્ઘ છે અને બીજો હસ્વ છે, બરાબર, પણ શું થશે તો કે ભાઈ દીર્ઘ જ થશે. દાખલા તરીકે યોગી પ્લસ ઇન્દ્ર, યોગી પ્લસ ઇન્દ્ર. મેં ઇન્દ્ર વાળું તમને કીધું છે એટલે તમે હવે એ તો સમજી ગયા. તો ગ પ્લસ ઈ બરાબર અહીંયા નાનો ઈ બરાબર કેવો કર્યો મોટો, એટલે ગ પ્લસ ઈ બરાબર ગી. શબ્દ બની ગયો યોગીન્દ્ર. હવે પાછી મેં તમને ઓલું અ વાળામાં તમને શોર્ટકટ કીધી હતી, જો તમને યાદ હોય તો. બરાબર, કઈ કીધી હતી તો કે ભાઈ આવો કોઈ પણ શબ્દ હોય ત્યારે જો હવે અહીંયા ઈ કાઢી નાખો, શબ્દ બની ગયો. આ યોગી એમનેમ છે, અહીંયા ઈ આ હસ્વ ઈ છે એ કાઢી નાખો એટલે યોગીન્દ્ર શબ્દ જુઓ અહીંયા આખો બની જાય છે. દાખલા તરીકે અધીન શબ્દ છે, અધી પ્લસ ઇન. બરાબર, આ ઈ કાઢી નાખો. હવે તમે શબ્દ જુઓ, શબ્દ બની ગયો. પાછળ જુઓ અધીન. શોર્ટકટ આપું છું, સમજજો બરાબર. ધ્યાન તમે, હા, પણ આપણે પાછું આ જ શોર્ટકટ નો ઉપયોગ નહીં કરવાનો બધી જગ્યાએ, નહીતર આપણે પાછા અટવાઈ જઈએ. આપણે તો આ રીતે જ કરવાનું, ધ પ્લસ ઈ બરાબર ઈ, ધ પ્લસ ઈ બરાબર ધી, એટલે કે અધીન. આપણે કોઈને આધીન હોઈએ ને આપણે એમ કહીએ એમ. અભિપ્સા, અભિ પ્લસ ઇપ્સા, ભ પ્લસ ઈ બરાબર દીર્ઘ, દીર્ઘ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ, તો ભ પ્લસ ઈ બરાબર બી, અભિપ્સા. બરાબર, આ રીતે શબ્દો છે એ એક પછી એક છે બનતા હોય. નેક્સ્ટ શબ્દ છે લક્ષ્મીચ્છા. કોને ન હોય, બરાબર ને, બધાને જ લક્ષ્મી ઈચ્છા હોય, વધારેમાં વધારે પૈસા મળે એમ. લક્ષ્મી ઈચ્છા એટલે લક્ષ્મીની ઈચ્છા રાખનાર, આપણે એમ પણ કહીએ. જો લક્ષ્મી ઈચ્છા, લક્ષ્મીની ઈચ્છા રાખનાર, ઉપજ સમાસ આવી ગયો આપણો. બરાબર, ઓકે, ચાલો શબ્દ પાછો સોલ્વ કરીએ. તો લક્ષ્મી પ્લસ ઈચ્છા, મ પ્લસ દીર્ઘ ઈ પ્લસ હસ્વ ઈ બરાબર દીર્ઘ, મ પ્લસ ઈ બરાબર મી, લક્ષ્મીચ્છા. શબ્દ છે સતીચ્છા, સતી પ્લસ ઈચ્છા. બધાને ખબર છે એસએસ માં તમારે કદાચ આવ્યું હોય, બરાબર, કે પહેલાના સમયમાં આજથી 100-150 વર્ષ પહેલા સતી થવાનો રિવાજ હતો. પતિ ગુજરી જાય તો એની પાછળ પત્નીએ સતી થઈ જવાનું. રાજા રામ મોહન રાય નામ તમારા બધા માટે જાણીતું છે, કે જેમણે બહુ મોટી ઝુંબેશ ઉપાડી અને સતી પ્રથા નાબૂદ કરી. બરાબર ને, તો સતીચ્છા એવો શબ્દ એક અહીંયા મૂક્યો છે. ત પ્લસ ઈ દીર્ઘ ઈ બરાબર હસ્વ બરાબર દીર્ઘ, તો ત પ્લસ ઈ બરાબર તી, સતીચ્છા. દેવીચ્છા શબ્દ એવો મૂક્યો છે, જુઓ, દેવીચ્છા, તો દેવી પ્લસ ઈચ્છા. આપણા માતાજીઓ બધા 64 જોગણીઓ આપણે કહીએ છીએ, બરાબર ને. વ પ્લસ ઈ એટલે કે દીર્ઘ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ, તો વ પ્લસ ઈ બરાબર વી, શબ્દ બની ગયો દેવીચ્છા. હરેકમાં આ રીતે શબ્દ તમે જોઈ શકો. દરેક જગ્યાએ આ રીતે તમે શબ્દને છે એના અર્થ મુજબ છે એ ફેરવી શકો છો. બરાબર, તો આ આપણું 1.7 હતું. આવા એના બીજા ઘણા બધા, રજની પ્લસ ઇન્દુ, રજનીન્દુ, પૃથ્વીન્દ્ર, પૃથ્વી પ્લસ ઇન્દ્ર,
નારી ઈચ્છા, નારી પ્લસ ઈચ્છા, નારી ઈચ્છા. જો આવી રીતે બોલો ને તો તમને ખબર પડે. નારી ઈચ્છા સ્લો મોશનમાં અહીંયા નારી ઈચ્છા, તો એ હસ્વ છે, બરાબર. તો એ રીતે પણ તમને છે ખ્યાલ આવે. ત્યારબાદ હવે દીર્ઘ પ્લસ દીર્ઘ, કેમ આ પ્લસ આવ્યું તેમ. હવે ઈ પ્લસ ઈ બંને દીર્ઘ, તો પણ શું થાય? તો કે ભાઈ તો પણ છે એ શબ્દ તો છે એ આને આ જ છે એ થવાનો છે. શબ્દમાં છે એ કોઈ પરિવર્તન આવશે નહીં, બરાબર ને. એટલે કે દીર્ઘનો દીર્ઘ જ આવતો હોય છે. દાખલા તરીકે આપણે સોલ્યુશન કરીએ. શબ્દ છે પૃથ્વી પ્લસ ઈશ. ઈશ આગળ મેં તમને કહી દીધું, બરાબર ને. એટલે એ તમને હવે ખ્યાલ આવી જ ગયો છે, મારે તમને કહેવું નહીં પડે. તો પૃથ્વી પ્લસ ઈશ, પૃથ્વીમાં ઈ છે, જોઈએ દીર્ઘ છે આ, અને ઈશમાં પણ ઈ દીર્ઘ છે, બંને દીર્ઘ. આ પણ દીર્ઘ અને આ પણ દીર્ઘ, બરાબર ને. તો પણ બરાબર શું બન્યું? દીર્ઘ જ બન્યું છે. તો વ પ્લસ ઈ બરાબર વી, પૃથ્વીશ. આમાં પણ મિત્રો સેમ, મેં પેલું તમને સમજાવ્યું એ રીતે જુઓ કે પૃથ્વી લઈ લો અને પાછળનો શ લઈ લો, આ ઈ કાઢી નાખો તો પણ શબ્દ બની જાય છે. આ શોર્ટકટ, તો પણ તમારો શબ્દ તમારે છે તમને સીધો બેસતો જોઈ શકાય છે, પૃથ્વીશ, બરાબર. દાખલા તરીકે શ્રીશ, શ્રી પ્લસ ઈશ. હવે એમાં તો શ પ્લસ ર પ્લસ ઈ છે, પણ મેં અહીંયા ર પ્લસ ઈ સીધું લીધું છે. ર પ્લસ ઈ બરાબર ઈ, એટલે કે ર પ્લસ ઈ બરાબર રી, શ્રીશ. જો ર આવશે અહીંયા, કારણ કે શ તો આગળ છે, શ પ્લસ ર પ્લસ ઈ છે આ રીતે. પછી એનો શ પ્લસ ર એટલે આપણે શ્ર કર્યો છે, પછી એ કર્યું છે રી, પછી એ શ સાથે જોડાઈ જાય એટલે શ્રીશ બન્યું. દાખલા તરીકે નારીશ્વર, તો નારી પ્લસ ઈશ્વર, નારેશ્વર શબ્દ પણ છે, તમે સાંભળ્યો છે. આપણે અહીંયા ભરૂચ પાસે નારેશ્વર છે, બરાબર. તો એ સંધિ પાછી આખી અલગ રીતે થાય છે. જો એને અહીંયા નહીં લેવાની અત્યારે, બરાબર. અ પ્લસ ઈ માં આવશે, એ આવશે આની પછી જ્યારે આપણે તમને કહેશું. અ પ્લસ ઈ બરાબર એ થાય. આગળ મેં તમને કલ્પેશ વાળું સમજાવ્યું હતું, તમને યાદ હોય તો. એ વિજાતીય છે. નાર પ્લસ ઈશ્વર એટલે ર, અ પ્લસ બરાબર એ, બરાબર. તો અત્યારે નારેશ્વર શબ્દ નહીં પણ નારીશ્વર શબ્દ, નારીશ્વર યાદ રાખવાનું. તો નારીશ્વરમાં ર પ્લસ ઈ બરાબર દીર્ઘ, તો શબ્દ બન્યો નારીશ્વર, બરાબર. જે તમે અહીંયા જોઈ શકો છો નારીશ્વર શબ્દ. એના બીજા શબ્દો આપણે જોઈએ. દાખલા તરીકે શબ્દ છે રજની પ્લસ ઈશ. રજનીશ નામ તમે કદાચ ઓશો રજનીશ નું નામ સાંભળેલું હોય, બરાબર. તો રજની ની જો ખાસ, ની અંદર શું છે? તો કે ભાઈ ન પ્લસ ઈ પ્લસ અહીંયા ઈ બરાબર દીર્ઘ, તો ન પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ, શબ્દ બન્યો રજનીશ. લક્ષ્મીશ્વર, લક્ષ્મી પ્લસ ઈશ્વર, મ પ્લસ ઈ પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ, મ પ્લસ ઈ બરાબર મી, શબ્દ બન્યો લક્ષ્મીશ્વર. આ રીતે. દાખલા તરીકે શબ્દ છે જાનકીશ, જાનકી પ્લસ ઈશ, ક પ્લસ ઈ બરાબર ઈ, એટલે કે ક પ્લસ ઈ બરાબર કી, જાનકીશ. જાનકીશ શબ્દ આ રીતે બનશે, બરાબર. તો આ રીતે ઈ પ્લસ ઈ વાળા જે ઉદાહરણો છે, 4 જે આપણા હતા સજાતીયમાં ઈ પ્લસ ઈ વાળા, એ આ ઉપર મુજબ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે ત્યારબાદ છે નેક્સ્ટ છેલ્લા ઉ પ્લસ ઉ વાળા 4. નાનો ઉ પ્લસ નાનો ઉ બરાબર મોટો, એટલે કે હસ્વ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ. હવે આપણે એના વિશે ચર્ચા કરવાની છે. હસ્વ પ્લસ હસ્વ બરાબર દીર્ઘ વિશે જોજો, અને બરાબર અહીંયા
ધ્યાન આપણે છે આપવાનું છે. બરાબર. હવે જોઈએ સુ પ્લસ ઉક્તિ બરાબર, તો કે ભાઈ સુ પ્લસ ઉક્તિ બરાબર સુક્તિ. કઈ રીતે સોલ્યુશન કરીએ? સ પ્લસ ઉ નાનો આવો નાનો બનાવ્યો બરાબર. શું આ રીતે, એટલે જો તમે સુક્તિ શબ્દ જોઈ શકો છો, સુક્તિ. બીજો શબ્દ છે રાહુ પ્લસ ઉદય. હ પ્લસ ઉ અશ્વ પ્લસ ઉદય નો ઉ પણ અહીંયા અશ્વ બરાબર. આપણે શું બનાવ્યું તો કે દીર્ઘ. હવે હ પ્લસ ઉ બરાબર હુ એટલે શબ્દ બન્યો રાહુદય. આ રીતે એકદમ વ્યવસ્થિત શાંતિથી તમે જુઓ છો, તમને સમજાઈ જાય. દાખલા તરીકે શબ્દ છે ગુરુ પ્લસ ઉપદેશ. દરેકને આપણે ગુરુ હોય બરાબર ને, ગુરુપદેશ આપણે કહીએ છીએ. ર પ્લસ ઉ હસ્વ પ્લસ હસ્વ બરાબર શું કર્યું દીર્ઘ ઉ, એટલે કે ર પ્લસ ઉ બરાબર રૂ, ઋષિનો રૂ. ના, યાદ રાખજો, ઘણા ભૂલ કરે છે, ઋષિનો રૂ બોલે છે આને. આ ઋષિનો રૂ નથી, આ રૂ છે ને એ દીર્ઘ જ છે. હું અહીંયા લખું છું, આ ઋષિનો રૂ છે, અથવા તો આપણે આમ પણ લખીએ છીએ. આ બંને ઋષિના રૂ છે બરાબર. પણ ર પ્લસ ઉ હોય ને એટલે રૂ આ રીતે લખાય. પણ આપણે ગુજરાતીમાં આપણે શું કરીએ છીએ, આમ લખીએ છીએ અને આ ચાલે છે. પણ તમે આને આમ તમે નેચરલ રીતે તમે જુઓ, હું અહીંયા ફરી વાર લખું, ર પ્લસ ઉ બરાબર રૂ બરાબર. હવે આપણે બધા કેવા છીએ તો કે નેચરલ રીતે પછી આપણે લખતા લખતા આમ કરી નાખ્યું. જો અહીંયા સુધી તમને આ ર જ લાગે બરાબર. પછી આપણે શું કર્યું તો કે ભાઈ આમ કરી નાખ્યું તગડા જેવું બરાબર. પણ સાચો રૂ તમારે જો દીર્ઘ લખવાનો હોય તો તમે આ રીતે લખો ચાલે, નહીતર આ રીતે. આપણે ગુરુવાર ઘણી વાર આ રીતે લખીએ છીએ ને, આમ આ ખોટું છે. અહીંયા રૂ નહીં આવે દીર્ઘ. કેમ તો કે ગુરુમાં છે ને રૂ છે એ હસ્વ છે, એટલે આ રીતે જ તમારે લખવું પડે. જો અહીંયા લખેલું છે આ સાચું, યાદ રાખજો. હવે ગુરુવાર લખતા હોય ત્યારે ઉપદેશમાં ઉ એટલે ર પ્લસ ઉ બરાબર દીર્ઘ, તો ર પ્લસ ઉ બરાબર રૂ, તો ગુરુપદેશ અહીંયા શબ્દ બની. આ રીતે આપણે ગુરુપદેશ શબ્દને છે બનાવી શકીએ બરાબર. એના બીજા શબ્દો આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. દાખલા તરીકે શબ્દ છે મનુપદેશ. મનુ પ્લસ ઉપદેશ, ન પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ, ન પ્લસ ઉ બરાબર નું, તો મનુપદેશ. જો શબ્દ બન્યો. મધુત્સવ, મધુ પ્લસ ઉત્સવ, તો ધ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ, ધ પ્લસ ઉ બરાબર ધુ અહીંયા છે, શબ્દ બન્યો મધુત્સવ. શબ્દ નેક્સ્ટ થોડો અઘરો લાગે એવો શબ્દ છે શત્રુન્મૂલન. હવે બે જગ્યાએ થાય છે, જુઓ અહીંયા પણ દીર્ઘ છે ને અહીંયા પણ દીર્ઘ છે, એટલે આપણે કન્ફ્યુઝ થઈ કે સાહેબ બે છે તો શું. આપણે અત્યારે એક જ કોમન લઈશું, શત્રુ પ્લસ ઉન્મૂલન બરાબર. તો ત્ર પ્લસ ઉ બરાબર દીર્ઘ ત્રુ, શત્રુન્મૂલન. આ રીતે ભાનુદય શબ્દ આપણે સાંભળીએ છીએ, ભાનુદય. જો ખાલી ભાનુ લખવાનું હોય તો કે આ રીતે સાચું છે, ખાલી તમે ભાનુ લખતા હોય તો તમે સાચું લખો છો. પણ ભાનુદય તમારે લખવું હોય તો તમે હસ્વ ન લખી શકો, ને બહુ બધાને ભૂલ કરતા જોયેલા છે, એટલે તમને અહીંયા કહું છું. ભાનુદય શબ્દ તમારે જો આખો લખવો હોય તો તમારાથી ભૂલ ન થાય. હા, ભાનુ શબ્દ હસ્વ છે, ન પ્લસ ઉ, ઉદયમાં પણ ઉ હસ્વ છે, પણ બંને મિક્સ થાય એટલે શું થાય છે, દીર્ઘ થઈ જાય છે. તો ભાનુદય શબ્દ તમારે લખો ત્યારે આ રીતે લખવાનું. ભાનુદય તમે હસ્વ ન લખી શકો, નહીતર ખોટો છે. કટુ પ્લસ ઉક્તિ, ત પ્લસ ઉ બરાબર ઉ, ત પ્લસ ઉ બરાબર ટુ, તો કટુક્તિ. આ રીતે સોલ્વ થશે. ત્યારબાદ છે 10મું, હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર પણ દીર્ઘ ઉ. શબ્દ છે સિંધુ પ્લસ ઉર્મી. હવે જો ઉર્મી શબ્દ ક્યાંય પણ આવે ને, ઉર્મી એ હંમેશા તમારે યાદ રાખવાનું દીર્ઘ જ હોય, ઉ.
આમાં જોડીનો નિયમ કામ કરે છે. જ્યારે આવશે ત્યારે પાછું આપણે તમે એને વાત કરીશું. બરાબર. હવે મારે સિંધુ ઉર્મી શબ્દને છૂટો પાડવો છે, તો ધ પ્લસ અહીંયા ઉ છે, પણ ઉર્મીનો ઉ કેવો છે? દીર્ઘ છે. બરાબર. બરાબર શું થયું? તો કે ભાઈ દીર્ઘ. એટલે કે ધ પ્લસ ઉ બરાબર દુ શબ્દ બની ગયો સિંધુર્મી. સિંધુર્મી શબ્દ આમ બને છે, સિંધુર્મી. બરાબર. બીજા શબ્દો આના જોઈએ સિંધુર્મી જેવા. દાખલા તરીકે શબ્દ છે લઘુર્મી. લઘુ પ્લસ ઉર્મી. લઘુ શબ્દ તે નાનો છે, બરાબર ને, હસ્વ છે. ધ પ્લસ ઉ અહીંયા પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ, તો દીર્ઘ બને છે, શબ્દ બન્યો લઘુર્મી. બરાબર. પછી શબ્દ સિંધુર્મી તો આવી ગયો છે. નેક્સ્ટ શબ્દ છે બાહુજા. બાહુ પ્લસ ઉર્જા. બરાબર. હ પ્લસ ઉ બરાબર ઉ. હ પ્લસ ઉ એટલે હુ. બાહુર્જા. જો બાહુર્જા. શિશુ ઉર્મી શબ્દ છે નેક્સ્ટ. શિશુ પ્લસ ઉર્મી. નાનું બાળક હોય એની અંદર કેટલી એનર્જી હોય, આપણે એમ કહીએ. નવું નવું કરવાની ઈચ્છા હોય તમારી અંદર. તમારા દરેક ની અંદર પણ કંઈક કરી છૂટવાની, કંઈક કરવાની તમન્નાઓ હોય છે. શિશુ ઉર્મી. નાનું બાળક હોય, તમે એને એક રમકડું આપો, તમે જુઓ તો એને છે ને એ તોડવામાં રસ વધારે હોય. કેમ? એને તોડવામાં રસ નથી, એને જોડવામાં રસ છે. એ નવું કંઈક કરવા માંગે છે, શીખવા માંગે છે. એની અંદર એક પ્રકારની એનર્જી એવી છે. શિશુર્મી. શ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ. શ પ્લસ ઉ બરાબર શુ. બરાબર ને? તો આ રીતે બને છે. પછી બહુર્ધ્વ. તો જો હું શબ્દ બોલું છું બરાબર સમજજો બધા. બહુર્ધ્વ. થોડા અઘરા શબ્દો લીધેલા છે અહીંયા. બહુ પ્લસ ઉર્ધ્વ. હ પ્લસ ઉ બરાબર ઉ. હ પ્લસ ઉ બરાબર હુ. બહુર્ધ્વ. આ રીતે મિત્રો લખાશે. ત્યારબાદ 11મું છે, આ ટોપિકનું ત્રીજું છે ઉ પ્લસ ઉ બરાબર ઉ. એટલે કે દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. શબ્દ છે વધુ પ્લસ ઉત્કર્ષ. વધુત્કર્ષ. ધ પ્લસ દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. ધ પ્લસ ઉ બરાબર ધુ. વધુત્કર્ષ. આના બીજા કેટલાક જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. શબ્દ છે વધુલ્લાસ. હવે જો વધુ શબ્દ છે ને બે રીતે લખાય. વધુ હસ્વ તમે લખો તો વધારેના અર્થમાં આવશે, અને વધુ તમે દીર્ઘ લખશો તો એ સ્ત્રી અથવા પત્નીના અર્થમાં આવશે. બરાબર ને? પુત્ર વધુ શબ્દ છે, તમે યાદ હશે, પુત્ર વધુ. હવે એમાં જોજો મેં બહુ બધાને હસ્વ કરતા જોયા છે. વધુ શબ્દ ખોટું લખે છે, દીર્ઘ આવે વધુ. વધુ પ્લસ ઉલ્લાસ. વધુલ્લાસ. તમે જોઈ શકો છો અહીંયા. બરાબર. તમે એને બરાબર છે જોઈ શકો છો જે કરેલો છે એને. એક જ મિનિટમાં આપણે પાછું એને આવવા દઈએ છીએ. ઓકે, અહીંથી. હા, વધુલ્લાસ. બરાબર. તો ધ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ. ધ પ્લસ દીર્ઘ ઉ બરાબર ધુ. વધુલ્લાસ. પછી ઉત્કર્ષ. વધુ પ્લસ ઉત્કર્ષ. વધુત્કર્ષ. વધુ પ્લસ ઉત્સાહ. વધુત્સાહ. તો આ રીતે તમે શબ્દોને છે જોઈ શકો છો. અને મિત્રો આજના દિવસનો આપણે છેલ્લો જોઈએ છીએ. દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. ભૂ પ્લસ ઉર્જિત. બરાબર. ભ પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ. ભુજિત. આ રીતે ભ પ્લસ ઉ બરાબર ભૂ. વધુર્મી. દાખલા તરીકે બીજો એક શબ્દ છે વધુ પ્લસ ઉર્મી.
તો ધ પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ ઉ, તો ધ પ્લસ ઉ બરાબર ધુ. દાખલા તરીકે સરયુર્મી, સરયુ નદી, સરયુર્મી, સરયુ પ્લસ ઉર્મી, ય પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ, ય પ્લસ ઉ બરાબર દીર્ઘ ઉ, સરયુર્મી. બરાબર, આ રીતે આ શબ્દ પણ છે બનેલો જોઈ શકીએ. બે શબ્દ છે બીજા, વધુર્મી, વધુ પ્લસ ઉર્મી, ધ પ્લસ ઉ, ધ પ્લસ ઉ બરાબર દીર્ઘ એટલે વધુર્મી, અને વધુર્જા, વધુ પ્લસ ઉર્જા, ધ પ્લસ ઉ, ધ પ્લસ ઉ બરાબર ધુ. તો આ રીતે મિત્રો આપણે છે એ 8 પ્રકારના છે. બરાબર ને, ટોટલ કેટલા થયા? 12. 1.1 માં 12. પેલા હતા અ વાળા, પછી હતા ઈ વાળા, ને પછી હતા ઉ વાળા. આવા 12 સજાતીય જે છે એ આપણે છે જોયા છે. બરાબર, તો અહીંયા આ સજાતીય જે છે એ આપડા કેવા થાય છે? તો કે ભાઈ પૂરા થાય છે. સજાતીય આપડા છે અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ પીરિયડ થી આપણે વિજાતીય જોઈશું. તો આજે અહીંયા સુધી આપણે રાખીશું. અહીંથી નેક્સ્ટ ચર્ચા આપણે છે એ આવતા પીરિયડમાં કરવાના છીએ. જો મિત્રો તમને આમાં ન સમજાણું હોય, બરાબર, તો હું તમને પીડીએફ મોકલું, તમે ટીક માર્ક કરીને મને મોકલજો, એટલે આપણે છે એને વળી પાછા છે સમજીશું. તો આજે અહીંયા સુધી રાખીશું. અહીંથી નેક્સ્ટ જે ટોપિક છે વિજાતીય, ત્યાંથી આપણે આગળના લેક્ચરમાં છે જોઈશું. ઓકે, આભાર.